પોરબંદરના માધવપુર ગામમાં તુલસી વિવાહનું આયોજન થયું હતું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિધિવત લગ્ન થયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા। માધવપુરમાં પરંપરાગત વર્ષોથી ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે, ત્યારે દેવ દિવાળીને 11ના દિવસે ધામધૂમથી રૂક્ષ્મણીજી મંદિરના મહંત દ્વારા માધવરાયજીના નિજ મંદિરેથી વાજતે ગાજતે તેડું કરવામાં આવ્યું હતું। તે દિવસેની રાત્રિના ભગવાન શ્રી કૃષ્ણનું માધવરાયજીના નિજ મંદિરેથી વાજતે ગાજતે ફુલેકું નીકળ્યું હતું। તેમાં ભક્તજનો જોડાયા હતા ને તે ફુલેકું બ્રહ્મકુંડ સુધી પહોંચ્યું હતું। ત્યારબાદ બીજા દિવસે 12ના રોજ બપોરના 4 કલાકે ભગવાન શ્રી કૃષ્ણની માધવરાયજીના નિજ મંદિરેથી મુખ્ય બજારમાંથી થઈને ઢોલ નગારાના તાલે વાજતે ગાજતે મધુવનમાં જવા જાન રવાના થઈ હતી। ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને વિધિવત પોખવામાં આવ્યા હતા। ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના તુલસી વિવાહ ધામધૂમથી કરવામાં આવ્યા હતા। પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર।